અમદાવાદના ભાત ગામના મુખ્ય રસ્તા પર પાણી ફરી વળ્યા છે। ભાત ગામે પ્રવેશતા મુખ્ય રસ્તા પર પાણી ભરાયા છે। કાસિન્દ્રાથી આવતા મુખ્ય રસ્તા પર પાણી ભરાતા લોકો ત્રસ્ત થયા છે। વરસાદી પાણી અને ખરાબ રસ્તાને કારણે સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે ભારે હાલાકી પડી રહી છે। ખરાબ રસ્તાને કારણે અનેક વખત અકસ્માત સર્જાતા હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે। ભાત ગામમાં પાણી ભરાઈ ગયા છે, ખરાબ રસ્તા પણ છે, અનેક વખતે અહીં અકસ્માત સર્જાય છે। અમદાવાદ નજીક આવેલા ધોળકા નજીક ભાત ગામમાં સરકારી પ્રાથમિક શાળા છે અને હાઈસ્કૂલ આવેલી છે। એની બહાર પુષ્કળ પ્રમાણમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે અહીં શાળાએ આવતા બાળકો છે અને એમના વાલીઓ જ્યારે મૂકવા આવે છે તો મહા મુસીબતે અહીં સ્કૂલ સુધી પહોંચવું પડે છે। અમારા કેમેરામાં એક વાલી કેદ થયા, એટલે કે વાલીની તસવીરો અમે લીધી। એ વાલીનો સંપર્ક કર્યો પૂછવાનો, પણ તેઓ બોલવા માટે તૈયાર ન હતા। આ શાળામાં તેઓ પોતાની બાળકી છે, પોતાની બાળકીને મૂકવા ગયા છે। જ્યારે એમને કહ્યું કે તમે કંઈ કહેવા માંગો છો, ત્યારે એમને કંઈ કહેવાની ના પાડી। એટલે એક નાની બાળકી, એટલે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી બાળકી છે, એમને અહીં જ્યારે મૂકવા આવે છે ત્યારે જાણે સાત સમંદર પાર કરીને અહીંયા શાળાએ મૂકવા આવવું પડે એ પ્રકારનો ઘાટ સર્જાયેલો જોવા મળી રહ્યો છે। ઘૂંટણથી ઉપર સુધીના પાણી અહીંયા જોવા મળી રહ્યા છે। ભાઈ, તમે અહીંયા રહો છો? ક્યાં રહો છો તમે? इधर ही रहता हूँ सर। इधर ही रहते हैं? आगे हाँ। तो कैसा माहौल होता है जब स्कूल में पेरेंट्स रखने आते हैं या स्कूली बच्चे? हाँ, बहुत दिक्कत, बहुत पानी भरा रहता है। थोड़ा भी बारिश होता है तो इधर पानी ज्यादा भर जाता है। अभी मैं तो ज्यादा दिन से रहता नहीं हूँ, लेकिन अभी इधर 10-15 दिन से देख रहा हूँ, बहुत ज्यादा पानी भरता है सर। इधर बहुत दिक्कत होता है इधर आने जाने के लिए। તો આપ જુઓ, એક આ પ્રાથમિક શાળાનું બીજું કેમ્પસ છે અને અન્ય એક કેમ્પસ અહીંયા પણ આવેલું છે, અને સાથે સાથે SL પટેલ સ્કૂલ એટલે કે હાઈસ્કૂલ પણ અહીંયા આવેલી છે। એટલે ત્રણેય બિલ્ડિંગો ખૂબ નજીકના અંતરે આવેલા છે, અને જ્યારે શાળામાં બાળકોએ પહોંચવું તો કેવી રીતે પહોંચવું, એટલે સ્કૂલમાં કેવી રીતે જઈશ, એ સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થતો હોય છે। કેમ કે અહીંયા આ શાળામાં જવા આવવા માટે મુખ્ય રસ્તો હોય છે, અને આ શાળામાં આવવા જવા માટે જ્યારે આ વરસાદી માહોલમાં કંઈક આ પ્રકારના પાણી ભરાઈ જતા હોય ત્યારે જો આ રિક્ષા પણ બંધ પડી ગઈ। જ્યારે રિક્ષા બંધ પડી જતી હોય ત્યારે ચાલતા આવતા જતા લોકો માટે કયા પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ શકે અથવા તો કયા પ્રકારની સમસ્યા સર્જાય એ તસવીરોમાં જ આપ જોઈ શકો છો। અને અહીંથી પસાર થતા જે લોકો છે, અને ખાસ તો જે શાળામાં આવતા શિક્ષકો હોય, વાલીઓ હોય અથવા તો વિદ્યાર્થીઓ હોય, એમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરા પર્સન જય જાની સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, ધોળકા, અમદાવાદ।